તો શાંતિ વાર્તા પર સસ્પેન્સ યથાવત છે, તેના વચ્ચે ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ટ્રમ્પ સતત તેમના નિવેદનો બદલી રહ્યા છે. ક્યારેક તે ખૂબ જ ધમકીની ભાષામાં વાત કરે છે, તો ક્યારેક એવું દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે અમેરિકા ઈરાન સાથે વાર્તા માટે તૈયાર છે. તેમના હાલના જ કેટલાક નિવેદનોથી આ વાતને સમજી લઈએ. આપણે બતાવીશું ગ્રાફિક્સના માધ્યમથી કેવી રીતે ટ્રમ્પ પોતાના નિવેદનો પરથી ફરી રહ્યા છે. પહેલાં કહ્યું હતું કે ડીલ ન કરી તો ઈરાનને તબાહ કરી નાખીશું, આ પ્રકારની ધમકી આપી હતી ટ્રમ્પે. પરંતુ પછી કહ્યું કે હું ખુદ ઈરાની નેતાઓને મળવા તૈયાર છું. તો સતત ટ્રમ્પ પોતાની વાતો પરથી ફરી રહ્યા છે, એટલે અસમંજસની સ્થિતિ ચોક્કસ છે. હોર્મુઝ સ્ટ્રેટની વાત કરીએ, જેમાંથી નાકાબંધી નહીં હટાવે અમેરિકા, આ દાવો ટ્રમ્પે કર્યો હતો. ટ્રમ્પે આસિમ મુનીરને કહ્યું નાકાબંધી હટાવવા પર વિચાર કરી શકીએ છીએ. તો આ બીજું એક નિવેદન જેમાં એ વિવાદ કરી રહ્યા છે. ચર્ચા માટે જેડી વેન્સ ઇસ્લામાબાદ જવાના નથી, આ વાત ટ્રમ્પે કહી હતી. જોકે વેન્સની નેતૃત્વમાં જ ટીમ ઇસ્લામાબાદ જતી હોવાનો ટ્રમ્પે ફરીવાર દાવો કરી નાખ્યો. આમ વારંવાર પોતાની વાતો પરથી તે ફરી રહ્યા છે. અહીંયા